અમારો વોર્ડ નંબર 12 છે। વોર્ડ નંબર 12 ની અંદર અક્ષર ચોકથી અટલા જતો બ્રિજ છે। બ્રિજની નીચે એટલી બધી ગંદકી છે કે જેની કોઈ લિમિટ જ નથી। લોકો એઠવાડો નાખી જાય છે, દારૂની બોટલો પડી છે, દારૂની બોટલો પડી છે, એટલું બધું પડ્યું છે જેની કોઈ લિમિટ જ નથી। કે આવતા જતાં એટલું બધી દુર્ગંધ મારી રહી છે। આખા વોર્ડ નંબર 12 ની અંદર એક બધી સમસ્યાઓ છે, એની અંદર એક ગંદકીની સમસ્યા એક મોટી સમસ્યા છે જેનું કોઈ નિરાકરણ નથી લાવતા। તમે અહીંયાથી રામનગર બાજુ જાઓ બ્રિજ નીચેથી, ત્યાં બી રસ્તામાં ગંદકી મળશે। કલાલી ફાટકથી ખિસકોલી સર્કલ બાજુ આવો ત્યાં અંબેવાળા મંદિર પાસે બી ગંદકીનો ઢગલો મળશે। રેન બસેરા છે એની બાજુમાં બી ગંદકી, બ્રિજ નીચે ત્યાં બી ગંદકીના ઢગલા છે। અને આ બ્રિજની નીચે છે જે ભોલેનાથના મંદિર જતા રસ્તામાં આવે છે, ત્યાં બી એટલી બધી ગંદકી છે કે જેની કોઈ લિમિટ જ નથી। કોર્પોરેશનને બીજા બધા બ્રિજો શણગારવાનું દેખાય છે, આ બ્રિજને સાફ સફાઈ ચોખ્ખાઈ કરવાનું દેખાતું નથી। મારે એ કહેવું છે કે અહીંયા આવીને તમને આ ગંદકીમાં આવજો, એટલી દુર્ગંધ મારી રહી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યું છે કોર્પોરેશન। એવું લાગ્યું કે ભાઈ કચરાનો ડબ્બો પણ નથી મૂકી શકતું। વિચાર કરો કેવી હાલતમાં લોકો આવન જવન કરી રહ્યા છે અહીંયાથી। એટલે કોર્પોરેશનને કહેવા માગું છું વહેલી તકે આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે, નહીં તો આવનારા દિવસોમાં દિવાળી પછી જો આ કચરાના ઢગલા આવા નવા દેખાયા, તમે આ કચરો ઢગલો ભરીને વોર્ડ ઓફિસની બહાર લાવીને મૂકીશું, એ મારી તમને રજૂઆત છે। નહીં તો પછી તૈયાર રહેજો, ચૂંટણી છે, પ્રજાનો જવાબ આપવાની જ છે। વોર્ડ નંબર 12 લોકો કંટાળી ગયા છે, કોઈ સત્તાધીશો ધ્યાન નથી આપી રહ્યા લોકો પર, અને અધિકારીઓને મજા પડી ગઈ છે કેમ કે સત્તાધીશોનું ચાલતું નથી અધિકારીઓ પર। એટલે આ બધું જેવું તેવું ચાલી રહ્યું છે। બધે જ આ સમસ્યા, રોડ રસ્તાની સમસ્યા, ગટરની સમસ્યા, પાણીની સમસ્યા અને કચરાની સમસ્યા, બીજી તો અસંખ્ય સમસ્યાઓ છે વોર્ડ નંબર 12 ની અંદર, જેનું કોઈ નિરાકરણ જ નથી લાવી રહ્યા લોકો। મજા પડી ગઈ છે અધિકારીઓને એની અંદર સત્તાધીશોને। વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવો, નહીં તો આવનાર ચૂંટણીના દિવસોમાં આ બધું તમને ભારે પડવાનું છે।